મારું નામ રાવમાં મુસ્તાક ઇસ્માઇલભાઈ છે. આશરે હું 20 વર્ષથી રેસકોર્સમાં રાઇડનો ધંધો કરું છું અને મારા બાલ બચ્ચાને મારા ઘરનાને પાલન પોષણ કરું છું. હવે અમારી માંગ એવી છે કે અમને લોકમેળામાં સમાવેશ કરે. અમારી જે જગ્યા 50 થી 60 હતી એને જે કેટેગરી અને કે કેટેગરીમાં 15 પ્લોટે લઈ આવ્યા છે એમાં વધારો કરી આપે. અને હાલ પૂરતી સ્થિતિ એવી છે કે અત્યારે ગ્રાઉન્ડમાં કામ ચાલુ નથી. લોકમેળાનું એ 10 દિવસ અમારો ધંધો રોજગાર ચાલુ રહે એ રીતે અમારું ચાલુ રાખે. અને અમારી માંગણી એવી છે કે જે 2024ના એલિમેન્ટ અમારી પાસે છે, આ લોકો 2025ના માંગે છે. હવે અગ્નિકાંડ બાદ આ લોકોએ ઇસ્યુ કર્યા નથી કે હાલો અત્યારે આ કોઈ અમારે એ કરવું નથી. નગરપાલિકાએ પહોંચ લીધી નથી. અમે આશરે 1975-67ની પહોંચું હતી. મારા બાપ દાદા જે રાઈડ હલાવતા એની પહોંચું અમારી પાસે છે, બરોબર. ત્યાંથી અમે ધંધો કરીએ છીએ. અમે પૈસા ભરવા માંગીએ છીએ, સેફટી સુવિધા સાથે. એવું નહીં કે જેમ આવે એમ બકડની જેમ કે આ અમારો રોજીરોટી છે, અમે આમાં કોઈ પણ 19-20 નહીં ચલાવી લઈએ. સારું એવું વર્તન કરીએ છીએ ગ્રાહક સાથે. અનલિમિટેડ છોકરાઓને બેસાડીએ છીએ. એવું નથી કે 20 રૂપિયા 30 રૂપિયા લઈને 2 મિનિટમાં કોઈ મોટી પાર્કની જેમ કે એની જેમ હાલો ઉતારી નાખી. છોકરો જ્યાં સુધી થાકે નહીં ત્યાં સુધી અમે બેસાડીએ છીએ. છોકરાના મા બાપ આવીને ત્યાં એને અડધો કલાક 15 મિનિટ છોકરાને રમાડે છે. અમારી માંગણી એવી છે કે અમારી રોજીરોટી ચાલુ રહીએ, અમારું લોકમેળામાં સમાવેશ થાય. નાના ધંધા સામે મોટા ઉચ્ચ અધિકારીઓ જોવે. આ લોકો એમ ગણતા જ નથી કે આ લોકો નાના ધંધાવાળા છે, હાલો આને કઈ જરૂર જ નથી. એવું નથી. અમે કેટલીક માનસિક સ્થિતિના માણસો એવા આવે છે કે આમાં મનોરંજન કરીને આમ આનંદ માણીને જાય છે કે અમે એવો માહોલ ઉભો કરીએ છીએ કે એવું નથી કે અમે જેમ આવે એમ આ ધંધો કરીએ છીએ. અને એવું નથી કે અમે પૈસા નથી ભરવા માંગતા. અમારી માંગ એવી છે કે કાયમી માટે અમને એક જગ્યા આપી આપે. અમે કન્સીલ વાયરિંગ કરી સાથે રોબોટ રાખી અમારી પાસે છે ઓલરેડી બધું. એવું નથી કે અમે કાંઈ રાખ્યું નથી. અમારી માંગ એવી છે કે એક બાજુ જગ્યા અમને ફાળવી આપે, લોકમેળામાં અમારો સમાવેશ કરી આપે અને પરમનન્ટ કરી આપે. એવું નહીં આ વર્ષે કરી આપ્યું, ઓલા વર્ષે કંઈક નવો નિયમ લઈ આવીને હાલો બહાર કાઢી લીધા, એવું નહીં. પરમનન્ટ કરી આપે. રાજકોટ મહાનગરપાલિકા અને કલેક્ટર તંત્ર દ્વારા સૌરાષ્ટ્રમાં સૌથી મોટો મેળાનું આયોજન ભૂતકાળમાં શાસ્ત્રી મેદાનમાં થતું હતું, હવે રેસકોર્સ મેદાનમાં થાય છે. ત્યારે મ્યુનિસિપાલિટી કમિશનર અને કલેક્ટર તંત્રનો સંકલનનો અભાવ કોંગ્રેસ પાર્ટીને અમને લાગે છે. કારણ કે વર્ષો પહેલા આ ચકેડી ધારકો છે, આશરે 300 થી 400 લોકો છે, એ ત્યાં પોતાનો રોજગાર કરે છે અને રાજકોટની જનતાના નાના નાના ભૂલકાઓનું મનોરંજન પૂરું કરે છે. પ્રથમ વખત એવું બન્યું છે કે હજી મેળાને 30 દિવસની વાર છે, ત્યારે મ્યુનિસિપાલિટી કમિશનરના પ્રેશરથી ત્યાંના અધિકારીઓ, કાલ હું પોતે અમારી ટીમ સાથે, અમારા અતુલભાઈ રાજાણીને અમે નરેન્દ્ર સોલંકી આખી ટીમ સાથે 2 વાર ગયા. ત્યાં અધિકારીને રજૂઆત કરી કે આ લોકોને રહેવા દો, અહીંયા કોઈ એક્સિડન્ટના ચાન્સ નથી, ધંધો કરે છે. વળી અમે કોંગ્રેસ કાર્યાલયે ગયા, વળી આ લોકો પાછા ત્યાં આવ્યા કે પાછા આવ્યા છે. પાછો હું મારી ટીમ સાથે ગયો, વળી કમિશનરશ્રી સાથે વાત કરી કે આ કોઈ ચરસ ગાંજો કે દારૂનો વેપાર નથી કરતા, એ લોકો પોતાનું રોટી કમાવા માટે કામ કરે છે અને લોકોને મનોરંજન પૂરું પાડે છે. મેળાને હજી વાર છે, ઠીક છે કે એ લોકો ખાલી કરી દેવા પણ રેડી છે. પણ ભૂતકાળમાં શું થતું કે 10 દિવસ પહેલા આ લોકોને ખાલી કરાવવામાં આવતું અને જે લોકો 10 દિવસ પહેલા ખાલી કરીને તમામનું લોકમેળાની અંદર પોતાને જગ્યા ફાળવવામાં આવતી કલેક્ટરશ્રી દ્વારા. આ વખતે એવું બન્યું છે કે આ લોકોને 1 મહિના પહેલા ત્યાંથી કાઢવા માંગે છે આ લોકો અને મેળાની અંદર પૂરતી જગ્યા આપી નથી. એટલે આજે વિરોધ પક્ષ તરીકે અમે આવ્યા છીએ કલેક્ટર તંત્રને ધંધોળવા માટે કે આ રાજકોટનો હાટ સમય પ્રશ્ન છે. મીટિંગ પછી લોકોની વેદનાને વાચા આપવા માટે આપણે અહીંયા બેઠા છો, કલેક્ટર શ્રી હોય કે કમિશનર શ્રી હોય. માત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે એ રીતે કામ કરવા માટે નહીં, લોકોની વેદનાને વાચા આપો, લોકોનો જે પ્રશ્ન છે એને સોલ્વ કરો. આ રજૂઆત કરવા માટે આજે અમારી સિનિયર આગેવાન અમારા જસવંતસિંહ ભટ્ટી, અતુલભાઈ રાજાણી, અમારા બેન નરેન્દ્ર સોલંકી, સમગ્ર અમારી ટીમ આખી કોંગ્રેસની અને જે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે, જે લોકો ભોગ બનનારા છે એને સાથે રાખીને એમનો અવાજ બનીને આજે કોંગ્રેસ રજૂઆત કરવાની. એ લોકોની જ માંગ છે. મેં આપને જે વાત કરી કે 20 દિવસ ત્યાંથી જગ્યા ખસેડવા માટે રેડી છે, પોતાની હાથે લઈ લેવાના છે, કોર્પોરેશને ઉપાડવાની જરૂર નથી. અમે એ લોકોએ બાંયધરી આપી છે 4 વાગ્યા પહેલા અમે લઈ લેશું ને આજે લઈ લેવાના છે. પણ એ લઈ લે તો પાછળ ગ્રાઉન્ડ છે ખાલી પડ્યું છે, તો ત્યાં એ લોકોનો રોજગાર ચાલુ રહે અને મેળામાં સમાવેશ થાય. ધેટ્સ ઓલ. અને કોર્પોરેશને તમામ લોકોના પૈસા 25 વર્ષથી આ લોકોએ લીધા ઉઘરાવ્યા છે. તો ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા 45 વર્ષથી કોર્પોરેશનમાં છે, તો રાતોરાત કેમ એમને પેટમાં દુખ્યું? તો
એની દવા કરવા માટે કોંગ્રેસ આવી છે. ધમકી તો ભારતીય જનતા પાર્ટીની તાકાત જ નથી કોંગ્રેસને ધમકી આપી શકે. એમને તો આ ધમકી રાત તો ચાલે છે અત્યારે, બરોબર છે. એટલે તો આજે લોકો અમારી પાસે આવે છે અપેક્ષા લઈને, વિરોધ પક્ષ પાસે. ધમકી રાજ જ ચાલે છે, દાદાગીરી, ગુંડાગીરી આ જ ચાલે છે અને તાઇફાઓ ચાલે છે. લોકોને રેઢા મૂકી દીધા છે, જવાબદારી મુક્ત કરી દીધા છે. લોકોનું જે થવું હોય એ થાય, એ લોકોના તાઇફા થવા જોઈએ, મિટિંગો થવી જોઈએ. મિટિંગ કરતા અગત્યનું એ છે કે રાજકોટના લોકલ લોકો છે, ફજર ભાડકામાં બહારથી લોકો આવે છે, લોકમેળો સારો થાય છે, સારી બાબત છે. મુખ્યમંત્રીએ જે છૂટછાટ આપી, પણ આ તો અહીંના છે, રાજકોટના નાગરિક છે, તો તમે એની યાર અન્યાય કરો છો. કલેક્ટર તંત્રને, મ્યુનિસિપલ તંત્રને આ પ્રશ્ન નથી દેખાતો, એ પ્રશ્ન દેખાડવા માટે આવ્યા છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.